વડોદરા હાલોલ રોડ પર કરુણ અકસ્માત, બે વ્યક્તિઓના મોત, ઇકો કાર અને બાઇકની ટક્કરમાં દીકરી અને પિતાનું મોત, બાળકો સહિત 4 વ્યક્તિઓને ઈજા. વડોદરા હાલોલ રોડ પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જરોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ રેલિસ હોટલ નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 4 લોકોને ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોક અને સંવેદનાની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇકો કારમાં મેડીમદાર ગામનું પરિવાર સવાર હતું. આ પરિવાર હાલોલ તરફથી વડોદરા જઈ રહ્યો હતો અને ત્યારબાદ જરોદ તરફ જવાનો હતો. ઇકો કારમાં માતા, પિતા અને તેમની પુત્રી રક્ષા મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન રેલિસ હોટલ નજીક આવતા ક્રોસ કરતી વખતે ઇકો કાર અને બાઇક વચ્ચે અચાનક ટક્કર સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારમાં સવાર પુત્રી રક્ષાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં માતા અને પિતાને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દીકરીના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને ઘટના સ્થળે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ બાઇક પર એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાઇક પાછળ બેઠેલા તેના 2 સંતાનો, ભાઈ અને બહેનને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બાસકા ઉતર્યો, બાસકાથી જરોદ જવા માટે ઇકો ગાડીમાં બેઠો. ઇકો ગાડીમાંથી બેઠો એટલે જરોદ જવા માટે પેલું આસોદનો રસ્તો આવે એને ક્રોસિંગ કર્યું કે જરોદ અરે આપણે આસોદ ગામમાં 2 પેસેન્જર ઉતાર્યા ઇકોવાળાએ. પછી આમ જરોદ બાજુ જતા હતા અને રસ્તો મતલબમાં હાઈવે ક્રોસ કરતા હતા. હોટલની બાજુમાં લાલ લાઇટ બસવાળાએ બતાવી અને એ બાઇકવાળાએ બી બતાવી. મેં કહું છું હું કે મેં કીધું પેલા લાલ લાઇટ બતાવે છે તો હું હમણાં ઊભો રહે, તો મતલબમાં ઇકોવાળાએ કાઢી જ લીધી, એનો જીવ બચાવી લીધો. એને મારી છોકરી બરોબર બોયના વચ્ચે જ આવી ગઈ અને બાઇકવાળાએ ઠોકી દીધી. જી, તમારું નામ? કિસ્મત નગીન નાયક મદાર.